સુરત જિલ્લાના મહુવા બાયપાસ પરનો પૂર્ણા નદી બ્રિજ તૂટવાના આરે તંત્ર ઘોર નિંદ્રામાં। સુરત જિલ્લાના મહુવામાં કરોડોના ખર્ચે બનાવેલો બાયપાસ પૂર્ણા નદી પુલ આજે ભ્રષ્ટાચાર અને બેદરકારીની જીવતી જાગતી નિશાની બની ગયો છે। 220 મીટર લાંબા આ બ્રિજની હાલત એટલી ખરાબ છે કે કોઈપણ ઘડીએ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। અમારા સંવાદદાતા દ્વારા સ્થળ પર લેવાયેલા દ્રશ્યો ચોંકાવનારા। બ્રિજના બે મોટી દિવાલ વચ્ચે 4 થી 5 ઇંચની તિરાડ પડી ગઈ છે। કોન્ક્રીટ સંપૂર્ણ તૂટી ગયું છે અને અંદરના કાટ ખવાયેલા સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જેમાં અંદાજિત 4 થી 5 ઇંચ મોટી તિરાડ જેમાં હાથ અંદર સુધી ઘૂસી શકે છે। દિવાલો પર ઠેર ઠેર પાણી લીકેજ, કાળી ફૂગ અને ઝાડ છોડ ઉગી નીકળ્યા છે, જે સાબિત કરે છે કે વર્ષોથી મેન્ટેનન્સના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે શું। ચોમાસામાં બ્રિજ પર ઠેર ઠેર પાણી ભરાયેલા રહે છે, ડિવાઈડર તૂટેલા છે। દરરોજ આ બ્રિજ પરથી હજારો વાહનો, સ્કૂલ બસો અને એમ્બ્યુલન્સ પસાર થાય છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। જો તંત્ર હજુ પણ નહીં જાગે તો જામનગર અને મોરબી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન અહીંયા થતાં વાર નહીં લાગે। સવાલ એ છે કે પીડબ્લ્યુડી અને NHAIના અધિકારી શું કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠા છે કે પછી આ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ છેલ્લે ક્યારે થયું હશે? કરોડોના બજેટનો હિસાબ કોણ આપશે? હલચલ ભારત ન્યૂઝ 24 માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી તેનું ટેકનિકલ નિરીક્ષણ કરાવવામાં આવે। રિપોર્ટર હલચલ ભારત ન્યૂઝ 24 મહુવા, સુરત।